સુરત અને તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકો ધરાવતી આ સુમુલ ડેરી સહકારી ભાવનાથી ચાલતી હતી, પરંતુ છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટવાળી બોર બેસવાના કારણે મોટા પ્રમાણમાં સહકારી સંસ્થાના જે નીતિ નિયમોનું પાલન થવું જોઈએ એના વહીવટને ચોક્કસ રીતે દિશામાં કામ કરવું જોઈએ, એને બદલે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારમાં સામેલ વહીવટ ચાલતો હતો અને એની ફરિયાદો જે હતી એ તત્કાલીન પ્રમુખશ્રીએ માનનીય પ્રધાનમંત્રીને ફરિયાદ કરી હતી કે 1000 કરોડ રૂપિયાનો ગેરવહીવટ તે સમયના 2015થી 20 સમયના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો છે. અને આ અનુસંધાનમાં માન્ય રાજ્ય સરકારે એક તપાસ સમિતિનો અહેવાલ અંગેનો રિપોર્ટ નવસારી જિલ્લાના રજિસ્ટ્રાર મારફત મંગાવવામાં આવ્યો હતો. સ્થાનિક પશુપાલકો હોય, કોંગ્રેસ પક્ષ દ્વારા આ અહેવાલની સાર્વજનિક કરવાની માંગણી કરવામાં આવી હતી કે જે પશુપાલકો રાત દિવસ મહેનત કરીને દૂધ જે મંડળીમાં આપે છે, સહકારી સંસ્થાને મોટી કરવાનું કામ કર્યું છે, પરંતુ આ 12,000 કરોડના વહીવટમાં કોણે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો એ ઉઘાડો થવો જોઈએ, કોણ દૂધની મલાઈ ખાઈ ગયું એ જાહેર થવું જોઈએ. પરંતુ રાજ્ય સરકારે ભ્રષ્ટાચારીઓને બચાવવા માટે કોઈપણ અહેવાલ કલમ 86નો જાહેર ન કર્યો અને ચૂંટણી જાહેર કરી. ચૂંટણીના અનુસંધાનમાં કોંગ્રેસ પક્ષે એક લડતના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી જે મેન્ડેટ આપવાની વાત કરે છે, જે સંસ્થાઓ નાના નાના પશુપાલકોની છે, સહકારી સંસ્થા સાથે જોડાયેલા ગામડાના લોકોની છે, એને બદલે આ ભારતીય જનતા પાર્ટીનો ઉપયોગ સામ દામ દંડ ભેટને ભાગરૂપે આ મેન્ડેટ દ્વારા પ્રમુખો બોર્ડ લાવીને મોટો ગેરવહીવટ કરવાની ફિરાક માટે એ અનુસંધાનમાં માન્ય ચૂંટણી અધિકારીને તારીખ 17 અને 26 તારીખે કોંગ્રેસ પક્ષ દ્વારા અમારા દ્વારા આ જે જવાબદાર લોકો છે એના ફોર્મો રદ થવા જોઈએની માંગણી કરવામાં આવી, પરંતુ રાજ્ય સરકારના ચૂંટણી અધિકારી કોઈપણ પ્રકારની સુનાવણી વગર એ તમામ ફોર્મ મંજૂર કરવામાં આવ્યા હતા. એ અનુસંધાનમાં કોંગ્રેસ પક્ષે એની સામે લડવાની રણનીતિના ભાગરૂપે 10 જેટલા ઉમેદવારો નક્કી કર્યા હતા. એના ફોર્મ ચકાસણી થઈ, આજે એ ફોર્મો મંજૂર થયા અને એને પણ અમારા એક ઉમરપાડાનો જે ટેકેદાર છે એ ટેકેદારના પણ ગુમ થવાના અહેવાલો હતા. એ અનુસંધાનમાં ચૂંટણી અધિકારીને રજૂઆત કરી છે. સામ દામ દંડ ભેટ અને એની જે રણનીતિના ભાગરૂપે તમે જોઈ શકો છો કે કેન્દ્ર સરકારની ચૂંટણી હોય, ભારત સરકારની ચૂંટણી હોય, ગુજરાત સરકારની ચૂંટણી હોય તો ફોર્મ ખેંચવાની 2 દિવસની મુદત હોય છે, પરંતુ સુમુલ ડેરીની ફોર્મ ખેંચવાની મુદત 5 દિવસની એટલે 29 તારીખથી 4 તારીખ સુધીની છે. એટલે સરકારી તંત્રનો, અધિકારીનો, પોલીસ તંત્રનો કેવી રીતે દુરુપયોગ થાય એની સામે પશુપાલકોનું હિત ન જોખમાય અને પશુપાલકમાંથી કોઈ આદિવાસી પ્રમુખ બને એ અનુસંધાનમાં અમે તાત્કાલિક અસરથી તુષારભાઈની આગેવાની હેઠળ આજે 9 જેટલા અમારા 9 થી 10 જેટલા ઉમેદવારને અલગ અલગ ટીમ બનાવીને એની જવાબદારીના ભાગરૂપે દરખાસ્ત કરનારને, ટેકેદારને અને ઉમેદવારને અજ્ઞાત સ્થળે ખસેડવાની અમે લોકહિતમાં, સુમુલના વહીવટના હિતમાં અમારી ફરજ પડી છે. આવનારા દિવસોમાં જે સુમુલના ભારતીય જનતા પાર્ટીનો 1000 કરોડનો ગેરવહીવટ છે એની સામે ચૂંટણી લડીને, એની સામે રોડ પર ઉતરીને અને કાયદાકીય રીતે પણ લડવાની કોંગ્રેસ પક્ષની તૈયારી છે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સવેર, ગર્લ્સવેર, બોયઝવેર અને જેન્ટ્સવેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.